જય ગૌ માતા. અને એના એટલા માટે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો આપણે એ વિડીયો આટલી શરૂઆત કરી રહ્યા છીએ. એ ગૌશાળામાં એના રેડલા છે, ગાય છે બીમાર, એ બધું તમને બતાવશું. એટલે ગૌ માતા માટે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તમે જોઈ શકો છો એના રેડલો. મોટી ગાય પણ છે, એવું નથી કે નેના એકલા છે, નેનાય છે. એમાં જે આ ગાય દોવા દેતી હોય, હાજી હોય એને નોખો. આ બીમાર ગાય છે હોય એમના રેડલા અંદર છે, જેને માયા વગરના છે. હાલ નેના એકદમ ને મોટા ગાય વચ્ચે રખાય નહીં. બધી બીમાર ગાય એટલે કોઈ વધુ ના આવે. ધારો કે આ ટાઈપની અપંગ ગાય હોય, બેહી રહેતી હોય એવી હોય, કેમ કે આને રેડાને આમ થાય કે આપણે કોઈ ખવડાવવા એટલે પાણીને પાણી ફરે. ચાલો તો આપણે આખા વિડીયોની શરૂઆત કરીશું. વિડીયોની અંદર લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારી ચેનલને. તમે જોઈ શકો છો મિત્રો કે આપણા ગવારના દોડે બની જે હશે. આજે તમને બતાવશું દોડીઓ ગાયને જે આપણે ખવડાવીએ છીએ કાયમ ગવાર. આ ગવાર છે ને ગાયું બાબડું બધી વાર જૂનું પીસે ત્યારે આપણે એને ખવડાવો. ગાયું નાખલા મારા ભૂબેન્દ્ર સાઈડ કોમ કરે છે, ગવાર બનાવે છે. ચાલો તો આપણે અંદર જઈશું. તમે જોઈ શકો છો મિત્રો, જે આપણે ગવાર બાફે તો દોડે બનાવે ત્યાં મિલ દીધા કમ્પ્લીટ. એટલે ગાયને ખવડાવવાનું કામ ચાલુ થઈ ગયું છે. ગાય શાંતિથી ખાય છે. આ ગાયને તમે બતાવી દેજો, આ ટાઈપનું મેં ખવડાવી શકાય એમ ગાયને તમે જોઈ શકો છો. ગાયું ખાઈ જુઓ. જે આપણે બનાવેલો દોડીઓ અને એનો એટલે શાંતિથી ખાય. ગાયું ખાતી જાય. આ બીમાર ગાયુંની હાલત. ખાવાનું પણ છે ટાઈપનું કિસ્મત છે હોય એને ખાવા માટે. ગાય જોઈ શકો છો મિત્રો, ગાય જેવી સોન ખાય બેઠી બેઠી. તમે જુઓ તો મિત્રો, આ ગાયના પાસે જાવ, ગાય અમુક ફેર ઊભું થવાનો પ્રયાસ કરે છે. તમારે ઊભું થવું છે પણ શું કરે, ગાય ઊભી થઈ શકતી નથી. હવે એટલું એની માં હોય જેલું આખું કેવું શેકણી કલર કેવું સોમાંથી સર બેઠું રહે એટલું કેવું લાગે.